સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ। तन्ने मैं लिखूं रानी दिल की या तन्ने मुमताज जे लिखने में तो पक्का लिखूंगा तो अब लिखूंगा गुलाब लिख दूं क्या ने शराब लिखूंगा जे लिखने में बैठ गया तने तो पक्का मैं किताब। તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે, અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો। અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ। સૌથી પહેલા મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સાવ નીચે આવવાનું છે અને સોંગની ઉપર જે ફોટા રાખેલા છે તમને ડિલીટ કરેલા બતાવતા હશે, એમાં આપણે ફોટો સિલેક્ટ કરવાનો છે। સિલેક્ટ કરવા માટે પહેલા ફોટા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સિલેક્ટ મીડિયા, અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ પછી ફોટો સિલેક્ટ કરી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, પછી બહાર નીકળી જવાનું છે અને પછી નીચે આપેલો છે ફોટો, એના પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે પાછું કલર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સિલેક્ટ મીડિયા, અહીંયાથી તમારે પાછો એને એ ફોટો રાખી દેવાનો છે। પછી આ ટેક્સ આપેલો છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એડિટ ટેક્સમાં જવાનું છે, અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે। એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે કોપી લેયર, પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે, અહીંયાથી તમને આ વિડીયો આપેલો છે એ વિડીયો તમારે લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે, અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે, અને અહીંયાથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે, અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો।